મારો એક જૂનો ભાઈબંધ જેનું નામ કલ્પેશ છે અને એ નિશાળમાં હારવાર ભણેલા છે. આપણે નિશાળમાં કેટલું ભણ્યા હારવાર? 1 થી 8 ભણ્યા ને? 1 થી 8 ભણ્યા. પછી 9 10 અલગ. હા, ત્રણ એવા હતા રૂમમાં જ આવે ને એટલે બધી છોકરી બહાર વહી જતી. એવો તમારો ખોફ હતો. હવે વોન્ટેડ થઈ ગયા છે. કાંઈ નો, આપણું બધું ઇલાકો છે. ઇલાકો એનો છે ભાઈ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવો વ્લોગની અંદર. એચઆરમાં છે ને આ ભાઈ ગાડી હકની મૂકે છે તો આ પેકિંગ આ સાઈડ મૂક્યો ને તો ઓલી સાઈડ મૂકે તો ગાડી નમે. હમણાં ભાડ દેનાની પડત રહી ગઈ અને છે ને બાટલો નોંધાવાનો છે. દાદા કે બાટલો નોંધાઈ દે. કા દાદા? બાટલો ભાઈ લખાવવો પડે ને. હા, એટલે હે પૈસા આલે દેતો આવજો તો. હા, બાટલો નોંધાવાનો છે. બાટલો નોંધાઈ દો પેલા, મારા ફોનમાંથી નોંધાય. મિત્રો અત્યારે છે ને રેડી થઈ ગયા છે ને હવે નીકળવું છે. છે ને ભાભી છે માથું ઓળું. હાલો ને ભાભી, 8 ને 10 થઈ ગયો. અને હા ભાઈ, એ ભાઈ તૈયાર થઈને અંદર બેઠા ચશ્મા પહેરે. હાલો ને હવે જવું છે. ચશ્મા બેસમાં પહેરીને ફોન જોવે છે. બહાર ના આવતો જવાનું છે તો બોલો. તો હવે છે ને જઈએ આપણે તો છે કપડા. હાલો મમ્મી અમે જાવી. હજી તો અહીંયા પહોંચ્યા ને તાર ઋતુભાઈ દેખાણા જો જાય જાય જાય. હજી પહોંચ્યો છું. હજે પોગી જ મેં કીધું શું કરે છોકરા? દરરોજ હું આવીને જોઉં કે છોકરા શું કરે છે. આ તો લાઈનમાં જાય છોકરા. જો આમ જો ને સીનતો રહી જાય. સીનતો જાય છે. જો યાર રુદુ વાહે ભાઈ છે. બધા જહા નિશાળમાં અડધા નિશાળ. પ્રાર્થના પૂરી થઈ ગઈ, નકર પ્રાર્થના ચાલુ હોય. 5 hours later. મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે ડાયરેક્ટ અને વ્લોગ કાંઈ શૂટ નહોતો કર્યો. અને છે ને આજે છે ને બપોરે વરસાદ આવીને વહી ગયો. તમને ખબર રહી? તમને તો ખબર નહીં હોય પણ વરસાદ આવી ગયો. રોડે આમ લાગે કે આમ ભીનું હશે પણ આમ છે નહીં. જો વરસાદ આવીને વહી ગયો. હું હુઈતો હતો નકર તો વ્લોગ શૂટ કરે. હું હુઈ ગયો પછી વરસાદ આવ્યો. પછી જાય ગયો ને ત્યાં તો કોરું પડી ગયો. મેં કીધું લ્યો આ વરસાદ આવ્યો કે ના આવ્યો શું છે કોને ખબર. તો વરસાદ આવીને વહી ગયો અને હાંજના એવો અંધારેલો હતો ને બપોરે કે આપણને એમ થાય કે વાવાઝોડું ને એવું ફૂલ વરસાદ ને એવું આવશે. તા તો કાંઈ આવ્યું જ નહીં. એમાં જોઈએ ને તો બધું સાફ થઈ ગયું. જો હાવ એટલે હાવ વાતાવરણ. આમાં કેમ માની લેવું કે વરસાદ આવશે? પાણી છે ને આ જતારમાં 6 વાગે આવે છે. જુઓ તમે, જો પાણી આવે છે અત્યારે મિત્રો. જો તો ખરી. ધીમે ધીમે કુંડી કેટલી ભરાય આપણે જોવાની છે. જો આટલી ખાલી છે મિત્રો. અત્યારે છે ને હાંજ પડી ગઈ છે અને ભાભી બનાવે છે રસોઈ. કેમ કે છે ને જમવાનું હોય ને એટલે જોવે છે ટીવી. જો દાદા ટીવી જોવા. દાદાના ફોનમાં મેસેજ એક પડો નતો આવ્યો નહીં. કા દાદા? હા, આવ્યો નહીં બધા. હા, તો ટીવી જોવે છે અને મેસેજ બેંક વાળા તરફથી આવવાનો હતો. હજી મેસેજ ન આવ્યો. બોલો કેટલા દિવસે આવે કોને ખબર. ખાતું નવું ખોલાવ્યું છે સોલાર માટે. એ ઓટીપી પડે ને પછી ચોપડી પાસબુક આવે તો એ પાસબુક આવે ને પછી અમારું કામ આગળ હાલશે. તો હજી મેસેજ પડ્યો નથી કાંઈ. હું લેવા જાવ છું પાસ્તા. તો મોઢું કેમ એવું કરો? કેવું કર્યું? આમ કા દેખાય નહીં. આમ કરો. તમારે લાઈટ ના પડતી છે, હતી લાઈટ સામે, હા, લાઈટ સામે પડે એટલે. હે હું પાસ્તા લઈ આવું. ખાવા છે હા. પાસ્તા? હે પાસ્તા ખાવા છે ને? હા લેતા આવો લેતા આવો. હારું, હાલો તો લઈ આવું. પાસ્તા હો, પાસ્તા વાળી આજે તો પાસ્તા ખાવાના છે મિત્રો. અત્યારે વરસાદની છે ને સુગંધ આવે છે. માટીની સુગંધ. કાંઈક વરસાદ આગળ પડે છે ને સુગંધ અહીંયા સ્મેલ અહીંયા આવે છે અને એક નંબર વાતાવરણ થાય છે અને ટાઢો પવન આવે છે મિત્રો. જો આ કાંઈ સાંટા ના આવતા હો. તમને એવું લાગતું છે સાંટા ના આવતા. આમના મેં ઉડે છે અને વાતાવરણ જુઓ મિત્રો. વાદળા જો આમ 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 વરસાદ આવે છે અને એનો પવન ટાઢો અહીંયા ટેટા આવતો. નક્કી લગભગ વરસાદ આવશે મારા પ્રમાણે. આવશે જ તે. 9 વાગી ગયા છે ને આજ બહુ મોડું જમવાનું થયું કેમ કે મહેમાન આવી ગયા છે એટલે બેઠા હતા. જમવામાં છે પાસ્તા. કા મમ્મી? હા, પાસ્તા. હવે પાસ્તા ખાવાની મજા આવશે ને હા. બહુ. મિત્રો અત્યારે મારે બહાર જવું છે ને બધું જોવા. એ છે ને મુંબઈની ફ્લાઇટ છે. અત્યારે દરરોજ 9 સાડા 9 પોણા 10 નીકળે. મુંબઈ જાય દરરોજ એટલે દરરોજ મુંબઈ જાય. અને અત્યારે છે ને મારે જવું છે કાંઈક બહાર આમ આંટો મારવા. કેમ કે મિત્રો છે ને આજે વાતાવરણ ઠંડુ છે ને બહુ મજા આવે એવું છે. તો આ છે ને કાંઈક બહાર આંટો મારવા જઈએ આપણે. મિત્રો વાતાવરણ એવું છે ને અહીંયા ગલીમાં આવ્યો ને એટલું બધું ઠંડુ લાગે ને કે વાત પૂછો. આમાં આવું ને આવું રહે ને તો મજા આવે. આજ તો અગાસીમાં હોવાની મજા આવવાની છે. ઠંડુ વાતાવરણ છે. જો જાઉં છું ભાઈ હું એકલો.
અત્યારે મિત્રો છે ને વચ્ચા પોગી ગયો ને મારો એક જૂનો ભાઈબંધ જેનું નામ કલ્પેશ છે અને એ તે ઇન્સ્ટામાં છે રીલ્સ બીલ્સ બનાવે છે અને અમે નિશાળમાં હારવાર ભણેલા છીએ. બહુ આમ જૂનો ભાઈબંધ પાકો ભાઈબંધ છે આપણો. એને મેં કીધું તું આય, હું આવ્યો છું આ બાજુ. અમે બે છે ને જાવી રવિચી માના મંદિરે, કેમ કે ત્યાં તારે વ્યૂ લગભગ સારો હશે કે મને ઘણા સમય પછી હું જાઉં છું. તેમ થાય એમ એને ફોન કર્યો, અહીંથી આવે છે ભાઈ છે ને પોગી ગયા છે ને આપણો જૂનો ભાઈબંધ કલ્પેશ. આફ્ટર લોંગ ટાઈમ, જાજા ટાઈમ પછી પાછા ભેગા થઈ ગયા છે. મારા ભાઈબંધ છે જૂનો છે, સ્કૂલમાં અમે હારવાર ભણતા. કા તો પછી કેવા થતી ઘેરા? હા, હવે બધું ભેગા નથી થતા, બહુ ઓછા થાય છે. પેલા દર્શન કરી લેવાસ ને. હા, પેલા દર્શન કરે. જો આ છે મંદિર મિત્રો, મંદિર બતાવું. ચપ્પલ આપણે સાઈડમાં કાઢી લઈએ, નકામાં ખોટા પાપમાં પડશું. કા ભક્તિ વાળું આ છે મંદિર મિત્રો. તો તમને બતાવું, જો કેવડું મોટું મંદિર છે આ બાજુ. અને મંદિરમાં છે ને દાન પેટી કરે ને તો દાન કરી જાજો ભાઈ. રવિચીમાં આવી એના માતાજી છે. જો મંદિર છે એ કાંઈ મંદિર છે અને સામે જ ત્યાં છે ને તળાવ છે. આ ભાઈ તો શાંતિથી બેઠા ફોન જોવે છે. જો તમને તળાવ બતાવું. અને મેં કીધું આ એરું છે. શું મેં કીધું આ એરું છે, બોલો તો નોઝર છે. જો તમને પાણી બતાવી તો ફોન ન પડી જાય મિત્રો. જો પાણી છે મિત્રો, માછલું છે. જો માછલી છે મિત્રો, જો દેખાય કેટલી બધી છે. તમને એમ નહીં દેખાય યાર, બાકી આમાં છે ને માછલી છે. જો આમ કરો તો હાવ જો આ બધે પાણી છે. જો હમણાં બતાવે જોડી મિત્રો, આ છે ને પાણી છે અહીંયા, અને અહીંયા છે ને માછલી છે. આ બધું નકરું પાણી જ છે. જો બતાતું હોય છે તમને, આમ ન બતાય કાંઈ, આમ બતાય. જો આ પાણી છે બધું. અને એક અહીંયા આવા મંદિર કે આવા કરેલા છે ને એના કારણે શો કેટલો મસ્ત આવ્યો ખબર. એક અહીંયા છે, અહીંયા કેટલાય છે, 1 2 3 4 આમ છે, 3 છે લગભગ એવા. અને આમે મંદિર છે, અહીંયા મંદિર છે, અને બેસવા માટે બાકડા છે અહીંયા. અને જ્યાં આમ ફરતી ઓલી લાઈન છે ને ત્યાં બધે બાકડા છે. અને ત્યાં જે કામ ચાલુ છે આ બધે, એ કામ જેથી કમ્પ્લીટ થઈ જાય ને તેથી આપણે આવી જાઉં વિડીયો બનાવવા. અને મને દેખાતું નથી, લાઇટ પડે તો હું પડી છો નકામું, મને વાગી જાય ને તો રાધા બાંધ્યું નાખશે કે કાં પડી ના આવ્યા. જો મિત્રો અત્યારે છે ને નીકળવું છે ને આ બાજુ પાણી છે, તમને બતાવું. જો અહીંયા પાણી છે ને અહીંથી છે ને આમ જવા એવું છે, અહીંથી ને અહીંયા દર્શન કરવા. અને આ ભાઈ ગાડીની લાઈટ કરી નાખી. જો અહીંયા છે ને પાણી છે ને કામ ફરતા પાણી છે નીકળ્યું. હવે અમે બે છે ને નીકળવી, કેમ કે પછી એને વિડીયો શૂટ કરવાના છે અને મારે કરવાના છે. અને આઈડી હું તમને કહું પહેલાં છે ને આપણે જગ્યાએ પહોંચી જ આવી. અત્યારે છે ને મારી ગાડી મેકીને ગયા હતા, આની એકની ગાડી લઈ ગયા હતા કે મેકી દે તમ તારે કોઈ કાંઈ અડે તો હું બેઠો, કેમ કે અમે વોન્ટેડ થઈ ગયા છે. કાંઈ નો, આપણું બધું ઇલાકો છે. ઇલાકો એનો છે ભાઈ. હવે તારી હું ઇન્સ્ટામાં આઈડી છે, હવે કેટલી છે બોલી જાય એમાંથી. જે એક ધ વ્લોગર 09 એક બીજી જ છે સેમ ધ યાદવ 09. હા બે છે, એક પર્સનલ છે ને એક કોમેડિયન છે એવું. તો એ ભાઈ વિડીયો બનાવે છે, કોમેડી ઘણી મહેનત કરે છે મારી જેમ. એટલે તમે તે થોડોક સપોર્ટ કરી નાખજો, અને થોડોક એટલે બને એટલો કરી જ નાખજો. કેમ થાય? હા એમ સપોર્ટ તમને ગમે તો જ સપોર્ટ કરો. હા ગમે, કોમેડી એવી કરે ને મિત્રો મજા આવે તો જ બકે. અને ભાઈ સપોર્ટની જરૂર છે મારી જેમ ને એની જેમ, મતલબ સપોર્ટ કરતા રહેજો. અને સારું હાલો ભાઈ, હવે હા ભાઈ, કેટલા સમય પછી મળ્યા ને પછી પાછા મળશું. ઘણા સમય પછી નક્કી ન હોય એમાં ક્યારે મળવી, કાંઈ અચાનક મળવાનું થઈ જાય. તો કેટલા સમય પછી મળ્યા. લગભગ આપણે નિશાળમાં કેટલું ભણ્યા? 1 થી 8 ભણ્યા ને, 1 થી 8 ભણ્યા. પછી 9 10 અલગ. હા બધું અલગ અલગ 9 10 એટલે અત્યારે છે ને લગભગ 4 5 વર્ષ થઈ ગયા. પછી વળતા ખરી વચમાં, પણ પાછું બધું આમ કેવી રીતના હા મળ્યા, આમ મોઢું હલાવી બહુ વહી ગયા એવું રહેતું. એટલે 4 5 વર્ષ પછી આ જખમાં મળ્યા છીએ અમે. ક્યાં નિશાળની યાદો કાંઈક અલગ જ હતી. તો ભાઈ એમ જ હોય ને. હવે 3 એક કલ્પેશ, એક મહેશ ને એક બીજો મહેશ તો ભાઈ વોન્ટેડ થઈ ગયો છે, એને ક્યારેક વ્લોગમાં લેવું આપણે. એને ક્યારેક વ્લોગમાં લેવું. એ અમે 3 એવા હતા, રૂમમાં જ આવીને એટલે બધી છોકરી બહાર વહી જતી. એવો તમારો ખોફ હતો. કા અત્યારે બધું ઓછું થઈ ગયું થોડુંક. હવે સુધારવું પડે ને. પછી એવા ખોફ નથી રાખવા આવે. હા
તો સારું આવે છે. બીવરાઈ નો ફાયદો એમ. હા એને બીવડે પહેલા ખબર ન પડતી, હવે બધી ખબર પડે. તો હવે છે ને જઈએ આપણે ઘર તરફ. ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મી હજી ટીવી જોવા. 10:45 થઈ ગઈ તો હજી ટીવી જોવે છે. એટલે ફ્રીજ કેમ બંધ? પાણી પીવું છે ને એના માટે પાણી પી લેવી. ટાઢું ટાઢું મસ્ત મજાનું. ને આમાં એને પાસ્તા પડ્યા છે જો, કેમ કે ખાધા નહોતા ને, થોડાક ખવાય એટલા ખાધા તો એ થોડાક પડ્યા રહે. પાણી પી લઈએ. બાકી મિત્રો આજનો બ્લોગ એટલો જ તે. ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરો. બાકી કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખો. હા, મારે બહુ કેવું નથી તમને, તમારી મેળા કરો તમ તારે. બસ બાય બાય.